અત્યારે જે રીતે કમોસમી વરસાદ પડે છે અને મેં ગઈકાલે જોયું કેટલાક ભાજપના ધારાસભ્યો છે એ ગોઠણસમાં પાણીમાં અંદર ગયા ખેડૂતો માટે થઈને, બરાબર છે, કોઈકે કાગળો લખવાનો એક નાટક અને ઢોંગ કર્યો છે. પણ મારે એ જ ધારાસભ્યોને જે કાગળ લખે છે, જે ધારાસભ્યો ગોઠણસમાં પાણીમાં જઈ અને પાણીના ઓલા પાથરા પલળેલા હાથમાં લઈ અને સરકારને કહે છે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એ જ ધારાસભ્યોને મારે કહેવું છે કે આ નાટક તમે ના કરતા હોવ અને તમને તમારા મત વિસ્તારના ખેડૂતો માટે 1% જો હમદર્દી હોય, સંવેદનશીલતા હોય, તો તમારે તમારી સરકારને કાગળમાં લખવું જોઈએ કે ખેડૂતો ગયા વર્ષનો જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરનો માર, આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો માર, એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. એની પાસે બેંકમાં જે ધિરાણ લીધું છે એ ભરવાના પૈસા નથી, તો સરકારે આ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ. આવો કાગળ ધારાસભ્યોએ લખવો જોઈએ. આ બધા જ ધારાસભ્યોએ સાથે મળી અને મુખ્યમંત્રીને કહેવું જોઈએ કે પાક ધિરાણ માફ કરો, અને સરકાર જો પાક ધિરાણ માફ ના કરે તો એને ઉપવાસમાં બેસવું જોઈએ. આ ધારાસભ્યો જો એનામાં કરવાની હિંમત હોય તો આ કરીને બતાવે. અને ભાજપનો કોઈ પણ ધારાસભ્ય પાક ધિરાણ માફી માટે ઉપવાસમાં બેસશે તો ભલે હું કોંગ્રેસમાં છું, કિસાન કોંગ્રેસનો ગુજરાતનો ચેરમેન છું, તેમ છતાં એ ભાજપના ધારાસભ્યને સાલ ઓઢાડીને સન્માન હું કરીશ. પણ આવી હિંમત તો દેખાડે. માત્ર ઢોંગ કરવાના, નાટક કરવાની અને જાહેરાતો કરવામાંથી ભાજપ બહાર નીકળે અને ખેડૂતને હમદર્દી જે છે એ તમે ખરેખર જો પાક ધિરાણ માફ કરશો તો ખેડૂતોને હમદર્દી મળશે, તો ખેડૂતોને રાહત મળશે અને તો ખેડૂતોને જે અત્યારની પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટેની હિંમત મળશે. એટલે મારે આ તમામ ભાજપના ધારાસભ્યો જે કાગળો લખે છે એમને આગ્રહપૂર્વક વિનંતી છે કે પાક ધિરાણ માફ સરકાર પાસે કરાવડાવો. જો તમે કરાવશો તો તમારું સન્માન હું કરીશ.